ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે એક બાદ એક જે કિસ્સાઓ સામે આવે છે, જેમાં ચાઇનીઝ દોરી જે આવે છે તે ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા અનેક લોકોના ગળા કપાવાથી મોત નીપજ્યા છે. એવું જ એક મોત મયુરીબેન નામની જે યુવતી છે તેમનું ગઈકાલે નડિયાદ ખાતે વાણિયાવાડ સર્કલ પાસે અકસ્માત થયો હતો, તેમાં તેમનું મોત નીપજ્યું છે. કહી શકાય આ તેમનું ઘર છે. એમના પરિવારના જે લોકો છે અત્યારે જે રીતના પરિવાર છે તે દુઃખની લાગણી અનુભવી રહ્યો છે, શોકમાં છે. આપણે તેમના પરિવાર સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે રીતના ઘટના બની છે. શું નામ છે તમારું? શું નામ છે? હંસરાજભાઈ સરગા. હંસરાજભાઈ, આ મયુરીબેન તમારે શું સગા? મારી બેબી છે. કઈ રીતના આ બનાવ બન્યો હતો? ત્યાંથી નીકળી હતી અત્યારે અને ટ્રકને લઈ જતી હતી, ત્યાં દોરી આવી ગઈ. તમને ક્યારે ખબર પડી? કઈ રીતના? મને ત્યાંથી ભાઈ કહેવા આવ્યા ત્યાં ખબર પડી. બીજી તરફ એમના જ પરિવારના લોકો આપણી સાથે જોડાયા છે. શું નામ છે તમારું? મારું નામ મફતલાલ છે. મફતભાઈ, મયુરીબેન અભ્યાસ કરતા હતા કે શું કરતા હતા? એ તો અભ્યાસ તો પાર્લરનું કામ ઘરનું કામકાજ કરતા હતા. આ ઘટના કઈ રીતના બની અને તમે શું કહેવા માંગો છો? ખરેખર આ ઘટના દુઃખદ ઘટના છે. કોઈ ઘટના કહેવાય છે અત્યારેથી ભજનમાં ને અત્યારે હાલમાં અત્યારે આ ઉત્તરાયણવાળામાં આ દોરીનું કામ એવું છે ને ખતરનાક કહેવાય. શું જે ચાઇનીઝ દોરી છે એ ના હોવી જોઈએ. શું એ બધાને નુકસાન કરે એવું છે, એટલે જરા આના માટે બહુ પેલું કાળજીપૂર્વક ને સારું ના કહેવાય. એક તરફ બીજી તરફ એવી પણ વાત સાંભળવા મળી છે કે થોડાક જ સમયમાં મયુરીબેનના લગ્ન હતા, લગ્ન પણ જોડાઈ લીધા હતા. તો અત્યારે મયુરીબેન છે નહીં. કેવો માહોલ છે ઘરનો? કેટલી દુઃખની લાગણી? દુઃખની તો લાગણી મારી બેન છે સર, દુઃખની લાગણી તો હોય જ ને. એમના લગ્ન પણ લેવાના હતા. ક્યારે લેવાના હતા અને ક્યાં નક્કી કર્યું હતું? એમનું કરમસદમાં નક્કી કરેલું હતું. આવતી સાલ એમના લગ્નની તૈયારી કરેલી હતી. 1 વર્ષ પછી એમના લગ્ન બી તૈયારી હતી અમારી, અને બે મહિના પહેલા એમની એંગેજમેન્ટ થઈ ગઈ. કહી શકાય કે થોડાક જ સમય બાદ મયુરીબેનનું લગ્ન પણ હતું. એટલે જે રીતના જે પરિવાર છે તે અત્યારે સંપૂર્ણપણે દુઃખની લાગણી અનુભવી રહ્યો છે, કારણ કે નિર્દોષ માણસનો જે રીતના જીવ ગયો છે ચાઇનીઝ દોરીના કારણે. એક બાદ એક જે કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે પોલીસ પણ સતર્ક બની છે અને જે ચાઇનીઝ દોરીના જે વેપારીઓ છે તેની સામે પણ લાલ આંખ કરી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે નૈતિક ફરજ હોય છે તે પરિવારજનોની પણ હોય છે. પોતાનું બાળક જે રીતના ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતો હોય છે તેને પણ રોકવો જોઈએ, જેથી કરીને આ રીતના જીવ જતા અટકી જાય. પૂનમબેન, તમારા બેનનું કઈ રીતના થયું છે અને એમનું મેરેજ હતું? ક્યારે મેરેજ હતું? એનું મેરેજ આ મહિના ઉત્તરાયણ પછી લેવાના હતા. તમને કઈ રીતના ખબર પડી ને કઈ રીતના મૃત્યુ થયું? એને 3 વાગ્યા સુધી મારી જોડે ફોન પર વાત કરી છે. ઘરથી 3:30 એવી નીકળી. અહીંયા રસ્તામાં જેવું થયું, મને મારા ભાઈનો ફોન આવ્યો કે માં ગુજરાતમાં એને એડમિટ કરી છે, તું આય. એ રડતા હતા. હું વિદ્યાનગર રહું છું, મારી સાસરી વિદ્યાનગરમાં છે. કેવો માહોલ છે અને શું કહેવા માંગશો? જે રીતના મૃત્યુ થયું છે ચાઇનીઝ દોરીથી, લોકોને કઈ રીતના જાગૃત કરવાના? બસ એક જ કહેવા માંગુ છું કે ડોક્ટરે એમની બને એ કોશિશ કરવી હતી. 108 મોડી પડી. અહીંયાથી બેબી ગઈ હતી કામ કરવા માટે, જે એમનું કામ જે બંગલામાં કે કામ કરે છે એ રીતનું કામ કરવા ગઈ હતી, અને રસ્તામાં જે ચાઇનીઝ દોરી આવી ને એના કારણે એનું મૃત્યુ પામ્યું. એની શ્વાસ નળી કપાઈ ગઈ. ડૉક્ટરે એને બધાએ ટ્રાય કર્યો, પણ અહીંયાથી જે ચાઇનીઝ દોરીનું જે એને જે અંદર સુધી જતી રહી હતી એના કારણે એનો જીવ ના બચ્યો. એટલે તમને ક્યારે ખબર પડી? મને આ બનાવ બન્યો એટલે મને મારા વાઈફનો ફોન આવ્યો, ત્યારે મને ખબર પડી 5, 5:30, અને બનાવ બન્યો તો 4 વાગ્યા સમથિંગ. તમે ત્યાં પહોંચ્યા, કેવા પ્રકારની હાલત હતી દીકરીની? દીકરીની હાલત એકદમ બ્લડ બધું જ નીકળી ગયું હતું. આખું એનો ડ્રેસ બધી જ રીતે
એ થઈ ગયું હતું, ગળું અહીંયાથી કપાઈ ગયું હતું, જોવાના લાયક બી નહોતું, કેમ કે આ તો આપણી જોઈ શકાય એવી બી પરિસ્થિતિ નથી, એટલી ખરાબ પરિસ્થિતિ હતી. હું એવું કહું છું કે અમારી દીકરી ગઈ તો ગઈ, પણ હું એવું કહેવા માંગીશ કે જે બી માણસો ચાઇનીઝ દોરી વાપરતા હોય તો એ લોકોને ના વાપરે. અને આજે અમારી દીકરી ગઈ, કાલે તમારી દીકરી કે તમારો દીકરો કે તમારું કોઈ પણ વ્યક્તિ ના જાય, એના માટે આપણે બધાએ સાવચેત થઈને ચાઇનીઝ દોરીનો આપણે વિરોધ કરવો.